અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે મોડી રાત્રે એનએસયુએ તાળાબંધી કરતા મામલો ગરમાયો હતો। 7th ડે સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર મારી શર્ટ પર બ્લેડ મારીને બટન તોડી નાખ્યા હતા। ત્યારે ફરીથી સ્કૂલમાં આવો બનાવ બનતા એનએસયુના નેતા ચિરાગ દરજી અને વેદાંત તોમર મોડી રાતે સ્કૂલ પર પહોંચ્યા હતા અને સ્કૂલના તમામ ગેટ પર પોતાના તાળા મારીને તાળાબંધી કરી હતી। એનએસયુઆઈનું કહેવું છે કે સ્કૂલના પ્રિન્સિપલ અને જવાબદાર સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવે, નહીં તો રોજ રાત્રે સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। મૂળ બોટાદની વતની અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય મહેશ્વરી ખાચર LD આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી અને NSS કેમ્પ ચાલી રહ્યો હોવાથી વિદ્યાર્થીની યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી। ત્યારે અગમ્ય કારણોસર આ વિદ્યાર્થીનીએ ગેસ્ટ હાઉસના રૂમની બારીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આત્મહત્યા પાછળનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા હતા। રાજ્યમાં દિવસે અને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ટ્રાફિક જામની સમસ્યા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને વધુમાં વધુ TRB જવાનોની ભરતી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી। ત્યારે આ સૂચનાના અનુસંધાને રાજ્યના 5 મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, ગાંધીનગર, તાપી અને સુરેન્દ્રનગરમાં TRP જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની અંદાજે 1600 જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।